નથી અત્યારે તમારો ભાઈ અમીર બારાડી જયરા જાતાની હારે છે. જયરા જાતાના ખંભેથી ખંભે મિલાવીને અમીર બારાડી ઊભો છે. જયરા જાતાને જ્યાં જરૂર પડે ત્યાં અમીર બારાડી એની હારે છે, એની સાથે જ છે. એટલે તમે કોઈ સમાજના ઈ ચિંતા ના કરો. જ્યારે વાત આવશે તેથી હું મેસેજ નાખી, પણ કાયદાકીય રીતે કાયદો કોઈ દોડવવાનો પ્રયત્ન નથી કરવાનો, ઉગ્રવાદ નથી ફેલાવવાનો, ભાઈચારો જાળવી રાખવાનો છે. એટલે ન્યા કેદુનું છે ને હમણાં ઓલું બગદાણા વાળો કેસ હાલે છે, ઓલાને પોલીસ વાળા લઈ ગયા છે ને તે મીડિયા વાળા શું લખે પેપરમાં ઈ કે આ ઘરના ભોજનનો ટેસ્ટ માણી નથી શકતા, જેલના ભોજનનો ટેસ્ટ માણી રહ્યા છે. એટલે તો તમે અમીરસમાં ટિફિન દઈ આવો, જાઓ. ન્યા ક્યાંય કઈ એને કઈ એવોર્ડ આપવા લઈ ગયા છે, તો ગુનો કર્યો છે ઈ જ ખાવાનું હોય ને કે એની હાટું અમીરસ માંથી આવે નક તમે દઈ આવો, જાઓ તુલસી રેસ્ટોરન્ટ માંથી ને અમીરસ માંથી ને બજીએથી. અને બહુ એટલું બધું દુઃખ લાગતું હોય તો અવધ માંથી લેતા જાય ટિફિન. એટલે હું લખવું ઈ નથી ખબર પડતી, કારણ કે આખી રાત મચ્છર ની વચ્ચે રાત વિતાવી. તમે છે ને ઓલું રેકેટ લઈને જાવ 4-5 જણા, ત્યાં ચારે ખૂણે એક ઉભા રહી ગયો બધા જેલમાં માલપા. એટલે બધા મચ્છર આવી ભેગું ઢાળી જ દેવાનું તમ તારે. એટલે હું પેપરમાં લખવું ઈ કઈક વિચાર કરીને લખો. કોકના દીકરાને ટાળી દીધો ઈ લખો ને કઈક. ન્યા ઓલા જેલમાં લઈ જાય ખાવાનું નથી ભાવતું ઈ તમારે ક્યાં લખવાની જરૂર છે? જે લખવાનું છે ઈ લખો ને. આમને નથી તમે પબ્લિક ને ગાંડી કરી દે. કઈક સારું બતાવો. તમારે ખાલી લખવાનું જ છે, તમને ન ખબર હોય. એને ખાલી એક મસર કવડ્યું હોય ને તો એક મંત્રી ઉડી જાય. ઈ તમે બધું ખાલી જે કયો છો ઈ તમને ખબર છે ને કેમ બધું હાલે છે. તમે આ બધું બહાર પાડો છો, ઈ તમે બહાર હુકામ પાડો છો? તમને બધી ખબર જ છે. આ ક્યાં તમારે કરવાનું છે ભાઈ? જે કરવાનું છે ઈ કઈક સારું કરો ને. ઓલા ટાળી દીધો એનું નથી કરતા. ન્યા પારે તમે એમ લખો છો કે આને મચ્છર ની વચ્ચે સામનો કરવો પડે છે રાતે. કોકના દીકરાને ટાળીને પછી વિડીયો બનાવીને વાયરલ કર્યો ને ઈ બધી તમે જોવો ને ઈ તો કેવડી જીગર કહેવાય. એને ખબર જ છે કે કાંઈ નથી થવાનું. તમને બધાને એમ છે, તો આ પબ્લિક ને એમ છે કે એને લઈ ગયા છે ને ઓલું છે ને, બાકી એને કાંઈ નથી થવાનું. એ બધું છે હાલતું હોય. હવે મારે એ બધી કઈ શોખ જ નથી કરવી, કેમ કે મને બધી ખબર જ હોય. તમને બધી ખબર જ છે કે ત્યાં કઈ રીતનું બધું હું સેટિંગ હાલે. તમારે તમથી આમ તો ખાલી પબ્લિક ને દેખાડવા હાટું બધું લખવું છે ને. જે કઈક સારું લખો, કઈક સારું કઈક મજા આવે ને પબ્લિક ને, એવું પબ્લિક ના ફેવર માં લખો. એવા પૈસા વાળા ને ફેવર માં લખવાનું બંધ કરી દો તોય સમજો તમને મજા આવશે, તોય તમારે ટીઆરપી વધી જાય. એટલે જે લખવાનું છે થોડું ઘણું નાનું એવું લખો. અને પાછા તમે બધા પાછા નો લખવાનું બધું લખો કે જેલવાસ કરવો પડે ને ઓલું. ત્યાં ક્યાંય કઈ બીજો કોઈ ટોપ છે? એ તો ભગવાન શ્રી રામે જેલવાસ કરવા ગયા હતા 14 વર્ષ. એટલે એ કઈ ભગવાન તો છે નહીં. એટલે તમારે જે બતાવવાનું છે ને પબ્લિક ને ઈ બતાવે. આ ટીઆરપી ની વાહે પડીને આવી રીતના ગમે એ નો સાપી નખાય. જે હાથમાં આવી સાપી નાખવાનું. તમે થોડાક સુધરી જાવ ને તો પબ્લિક ને છે ને 10% શાંતિ થઈ જાય. પણ તમારે કઈ સુધરવું જ નથી. થોડુંક સુધરવામાં ધ્યાન આપો. આમને નાવ લેવા મળવામાં મજા આવે એમ. અંદર ક્યાં કોને મસર કવડે છે ને કોને ખાવું નથી ભાવતું ને કોણ કઢી ખીચડી ખાય છે ને બધી અમને ખબર જ છે. તમારે જે નથી ખબર ને ઈ તમે બતાવો. અમને બધી ખબર જ છે ક્યાં કેટલું સેટિંગ હાલે છે, પબ્લિક ને બધી ખબર જ છે કોનું ક્યાં સેટિંગ છે ને કોણ કઢી ખીચડી ખાય છે. એટલે તમારે છે ને ઈ કઈ નથી બતાવવું. તમારે જે સારું બતાવવાનું છે ને, જે અંદર ખાને જે હાલે છે ને ઈ બહાર લાવો. બાકી આવી બધી અમને ખબર પડે જ છે ક્યાં કઈ રીતનું હું બહાર આવતું હોય ને ખોટું કઈ રીતે પેપરમાં છાપવાનું ની બધી ખબર છે. એટલે થોડું ખાસું બતાવો. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે.